જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. આ તમે શું કરો છો? ત્યાં ઉનાળામાં બહુ પગ બળે ને ગરમીના, તે આ પાણી લીધું ટાઢું ને એમાં આ જાડું મીઠું લાવી, આ જાડું મીઠું નાખવાનું, એટલે આમ 2 મુઠ્ઠી નાખી દઈએ ને તો પછી એમાં પગ રાખવાના. તો આખા શરીરની આમ જરીક પાણીમાં હાથ ફેરવી દેવાનું, એટલે પાણી જરીક મીઠું ઓગળી જાય. તો પછી આમાં આ જાડું મીઠું છે જો, કે આ પછી આવી રીતે પાણીમાં હાથ ફેરવી દેવાનો. પછી આ પગ બહુ બળે, આખા શરીરમાં ઓલું થાય, એટલે 2 પગ આવી રીતે મૂકી દેવાના. આ કાંડા બરોબર પાણી રાખવાનું, આમ ત્યાં બોળેલા રાખવાના. પછી લગભગ અડધો પોણો કલાક બેસવાનું. આવી રીતે મીઠું ઓગળે, આમ પગ ફેરવતા જવાના, એટલે મીઠું ઓગળી જાય બધું. અને આ શરીર આખા શરીરની ગરમી ખેંચાઈ જાય શરીરમાં. શરીરે ન બળે, પગના તળિયા ન બળે, અને આનથી બધી ગરમી ખેંચાઈ જાય. ઉનાળામાં આવું કરી શકાય. હા, એટલે આમાં બરફ હોય તેમ નાખી શકો, પણ આ ટાઢું પાણી નળમાં હતું તે મેં બરફ નથી નાખ્યો, પણ નાખવો હોય નાખી શકો એમ. હા, આવું બધું કરવાનું. દેશી કરીએ તો સારું થઈ જાય આપણને. હા, જય શ્રી કૃષ્ણ.